મોડાસા તાલુકાના મુનસીવાડા ગામમાં આઈ ખોડિયાર માતાજીના મંદિરનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા તાલુકાના મુનસીવાડ ગામમાં ખોડિયાર માતાજીના મંદિરની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો। સમગ્ર ગામમાં છેલ્લા 2 દિવસથી ગામ ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું। યુવાનો, યુવતીઓ અને ગ્રામજનોએ એક જ કલરના ડ્રેસ કોડથી ભવ્ય શોભાયાત્રા કાઢી હતી। આઈ શ્રી ખોડિયાર માતાજીની જન્મજયંતિના પવિત્ર દિવસે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્ચાર કરી કરવામાં આવ્યો હતો। ગામના આગેવાન અને સાબર ડેરીના વાઇસ ચેરમેન જયંતિભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને પૂર્વ સરપંચ પંકજભાઈ એન પટેલ સહિતના લોકો અને ગ્રામજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાયા હતા। આસપાસના 7 ગ્રામજનોએ ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું। માઝુમ ડેમ બનતા નવી વસાહતમાં મુનસીવાડ ગામમાં સિંચાઈ વિભાગ દ્વારા ખોડલમાનું નાનું મંદિર બનાવવામાં આવ્યું હતું, જેથી ગામમાં માતાજીની કૃપાથી ગ્રામજનોની આસ્થા અને વિશ્વાસ હતો। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વોલવા, સંજેલી, દોલપુર, સીનાવાડ સહિતના ગ્રામજનો ભક્તિભાવપૂર્વક જોડાયા હતા। મહેન્દ્ર પ્રસાદ, S24 ન્યૂઝ, અરવલ્લી।